અને મિત્રો આપણા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો તો મને કે ક્યાં છો? મેં કીધું આપણે ગુંદારી કામ ઉપર આપણે મેળામાં જવાનું, તો હું તમને બતાવી કે આપણે ક્યાં જાય છીએ મેળામાં. હેલો ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં ને? તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મામાદેવ. અને આપણે કામે આવી ગયા હતા અને આજે વ્લોગ કામ ઉપરથી ચાલુ કર્યો છે, કેમ કે ઘરેથી આપણે વ્લોગ ચાલુ નતો કર્યો. હા, અને બોલો રાયડું પાડે કે પાણી ચાલુ કરે, હું કે જ્યારે જો મિત્રો લો રાયડું પાડતો તો કે ખપેડો પડ્યો કે નથી પડ્યો. મેં આ ખપેડો પડ્યો છે. આપણે નળી લઈ લીધી ને હવે પાણી પાવાનું છે અને કામ આપણે હમણાં 2 દિન દીધા ઘણું કરી નાખ્યું છે. જોઈ શકો છો ઓલી વાહીની દિવાલ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પાણી આવી ગયું અને પાણી પાઈ દે આપણે. पानी पानी पास भेगा भाई, मतलब वो अलग ही लेवल का बंदा था. तो फाइनल मित्रों આપણે પાણી પાણી પાઈ દીધું છે અને એક તમને વસ્તુ બતાવવા અને શું કહેવાય અને શું કહેવાય જાય છે અને આ તો ટ્રેક્ટર છે અને આ જાય છે શું કહેવાય. અને મિત્રો આપણા સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો તો મને કે ક્યાં છો? મેં કીધું આપણે ગુંદારી કામ ઉપર અહીંયા આજુબાજુના જ ગામના છે, લગભગ અહીંયા દાદરના છે. મેં આવો આ બાજુ નવરાવી હતી કે હાલો હાલો આવી લગભગ નીચે આવ્યા ટ્રેક્ટર લઈ. હાલો આપણે નીચે જઈને પાણી પાણી પાઈ દીધું છે. મિત્રો આપણે પાણી પાણી પાઈ નીચે આવ્યા આપણે સબસ્ક્રાઈબર આવી ગયા હતા, આપણે રામ રામ કરી લીધા. શું હાલે સાગરભાઈ? મજા. મિત્રો આપણે હવે એટલે રેતીને ઢેગલા બેગલા અંદર કરવાના છે ને લાલો તગરે ભરવાનું ચાલુ કરી દીધું ને આપણે ભોગાવા નાખવાના છે અને પછી આપણે મેળામાં જવાનું. તો હું તમને બતાવી કે આપણે ક્યાં જાય છીએ મેળામાં. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ પછી તો આપણે નીચે ઢેગલો કરી નાખ્યો છે અને હવે અહીંયા માથે આવી ગયા છીએ અને આપણે આ બધું અહીંયા ચોખ્ખું કરવાનું છે. જો અહીંયા ઓલું બધું પડ્યું ગંધારું અને અહીંયા ઢેગલો કરવાનો, કેમ કે ઓલી બાજુ દિવાલ લેવાની છે એટલે ત્યાં રેતી ઢેગલો કરવાનો હોય. અને આપણે કામ હમણાં ઘણું કરી નાખ્યું છે. ઓલી પાછળની દિવાલ કરી નાખી, આ દિવાલ કરી નાખી છે. હવે આ મોરો બાકી છે ને આ દિવાલ પછી ફરતો વૈંડો અને અહીંયા ઓલા સંડાસ બાથરૂમ કરવાના છે. એટલે 5-6 દિનનું કામ છે ને પછી કામ બામ પૂરું થઈ જાય પછી ક્યાંક નવી બવી સાઈડ ચાલુ કરી. અહીંયા આપણે ત્યાં ઢેગલો કરી નાખીને પછી આપણે મેળામાં જવાનું, તો હું તમને મેળામાં જઈ બતાવું. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે અહીંયા સાફ બાફ કરી નાખી બધી. પછી તો ફાઇનલી મિત્રો આપણે આ મેળી ચોખ્ખી કરી નાખી છે, તમે જોઈ શકો છો. આ ધૂળ બૂળ હતી બધી હટાવી નાખી છે અને આપણે ઓલી હમેની સાઈડ જ ચોખ્ખી કરવાની હતી. હાટામાં આપણે એ હતી ને નીલાઈ આપણી પાસે બધું કામ કરાવ્યું છે અને શું અને કાંઈ નહીં આખું ઢાબુ આપણે ચોખ્ખું કરી નાખ્યું છે. પાવડું અહીં ભેગી કરીને ધૂળ બૂળ બાદ નાખી દીધી છે અને હવે રેતીને ઢેગલો કરવો હોય, વાં નીચેથી ભોગાવ હારવાનો હોય તો આપણે હારી લઈ અને પછી કંઈક કરીશું. પછી તો મિત્રો આપણે નીચે આવતા રહ્યા છીએ અને માથે ઢેગલો કરી નાખ્યો હોય અને હવે આ ભોગાવ રેતી રહી આપણે બાચકામાં ભરવાની છે અને બાચકામાં ભરીને મેળી માથે ચડાવવાની છે. તો આપણે હવે હાલો ઊન લાલો બાચકા ભરી લઈ અને પછી હજી એક કામ છે આપણી ભાઈ, એકની જાજુ કામ છે હજી. તો પછી આપણે કામ કરતા રહેવું અને તો હાલો અટાણ હવે આપણે બાચકી ભરવા મળી. તો ફાઇનલી મિત્રો આપણે રેતીના બાચકા ભરી લીધા છે, 8-10 જેટલા ભરી લીધા છે અને તડકો છે કાંઈ નો ઘટેવો ભાઈ, ફૂલ બાકાજી ગઈ, ગરમી ચડી ગઈ અને હવે રેતીના બાચકા ભરીને માથે ચડાવવાના છે, દેવાઈ જવાની છે. 2 તગારા ભર્યા રેતીના બાચકાના, હવે માથે ચડાવવાની છે અને તડકો છે ભાઈ કાંઈ ન ઘટે. હજી તો બપોરે નથી થયું, હજી તો 11-11:30 જેવું થયું હોય ને તડકો પડવા માંડ્યો તો આમ ભાઈ ઓણ તો દેવાઈ જવાની છે બધાની, મારીને તમારી બધાની, કેમ કે તડકો જેવો પડવાનો છે. મારા આંબાલાલ કાકાએ વાત થઈ ગઈ અમારે અને વરસાદે હમણાં આવવાનો. હજી તો ઉનાળો હજી આપણે સરખાઈ જોયો નથી, તો વરસાદ આવવાનો આંબાલાલ કાકા કીધું વરસાદ આવવાનો છે.
જી થાય હવે. તો હાલ આપણે હવે રેતીની બાસકા ચડાવી દઈએ માથે. પછી તો મિત્રો નીલો સાયણો લેવા ગયો હતો અને આપણે હજી કામ કરવાનું કીધું તો આપણે પતાવી નાખ્યું એ. અને હવે આવે એટલે હમણાં ખાવા બેસી જવું, બપોરનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે ખાઈ પીને પછી પાછા બોર પછી ભેગા થાય. પછી તો મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું હતું અને ખાઈ પીને નવરા થઈ ગયા ને 3 વાગી ગયા છે. ને થોડોક વાર ફોનની અણી કાઢી લીધી અને હવે કામે વરવું હોય ને તડકો જવું ભાઈ કાંઈ ન ઘટે હો ભાઈ. ફૂલ બાકાજી કી કાગડા ફરકે, કાગડા નથી દેખાતા, ફરકવાની જ નહીં આવવાતરી. હવે આપણે ભોગાવો રેતી સારવાની છે. સાયણો નીલો લઈને આવતો રહ્યો છે તો આપણે હવે ભોગાવો રેતી સારવાની છે. તો હાલો સારવા વર્ગી જઈ. ફાઇનલી મિત્રો આપણે રેતી બેતી સાર નાખીએ. ભોગાવો આ બધી સાર નાખી અહીંયા હતી અને જાજો ટાઈમ થઈ ગયો ભાઈ. 4-5 વાગી ગયા છે. 1.5 કલાક જેવું થયું કેમ કે થોડા ઘણી ભીની હતી એકલાય સારી છે. ઓલા બે કામ કરતા હતા, મેળો કરતા હતા અને આપણે હવે મેળામાં જવું છે. મેં તમને કીધું નહોતું કે આપણે બપોર પહેલાં બપોર પછી આપણે મેળામાં જવું. હાલો આપણે હવે મેળામાં જાય. હાલો મિત્રો આપણે મેળામાં પૂગી ગયા છીએ ને આ છે મેળો. લાવ તમને હું આ મેળાનું જ કહેતો હતો કે આ મેળો છે હાથથી ચાલુ થાય છે ને અહીંયા સુધી આ મેળો છે અને આ મેળો બંધાઈ ગયો છે ને આ મેળો બાંધ્યો કાલ હાટું. કાલ ડાયરેક્ટ સવારે આવીને હવે ડાયરેક્ટ કામે વર્ગવાનું માલ બાલ બનાવીને અને હવે આપણે જવું છે ઘરે. 6 વાગી ગયા હતા, આપણે ઘરે જવું છે હવે. અને ઓલા બે ગાડી ચાલુ કરી દીધી, મને એમ કહે છે કે તું મેળામાં રખડીએ તો અમે કે હટકી જાય. હાલો આપણે મેળામાં જાય છે. જો ઓલો માં રાહ જોઈ છે નીલો. હાલો આપણે હવે ઘરે જઈ. મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને મળીએ પાછા નવા વ્લોગમાં. આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.